જય ગૌ માતા. કચ્છની આ પવિત્ર ભૂમિ ઉપર એમાંય કેરા અને ગજોળની મધ્યમાં વી કોકેટ નામનું જે ક્ષેત્ર છે ત્યાં 5000થી વધારે ગૌવંશ અને નંદી મહારાજનું જ્યાં નંદી શાળા છે આ ક્ષેત્ર ઉપર એક વૈદિક ગો મહાયાગ થઈ રહ્યો છે. આ ગોયાગ એ સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી થઈ રહ્યો છે. આ ગૌયાગનો મુખ્ય હેતુ ગૌ માતાનું સંરક્ષણ, સંવર્ધન અને જે થોડા સમય પહેલા લંપી નામની બીમારીની અંદર જે ગૌ માતા, જે નંદી મહારાજ એ દેવ થયા, એમની આત્મકલ્યાણ માટે આ ગૌયાગ મહોત્સવ થઈ રહ્યો છે. આ ગૌયાગ મહોત્સવનો એક બીજો હેતુ એ છે કે સંપૂર્ણ ભારત વર્ષની અંદર જેટલા પણ ગૌ માતા છે, સંપૂર્ણ ભારત વર્ષની અંદર જેટલા પણ ગૌ બાળકો છે, જે ગૌ માતાની હકીકતમાં એક નિષ્ઠાપૂર્વક એ સેવા કરી રહ્યા છે, આ દરેક ગૌ પ્રેમીઓનું, ગૌ માતાનું રક્ષણ થાય અને વિશેષ માત્રામાં ગૌધનનું સંરક્ષણ થાય. આપણા ભારત વર્ષની અંદર જે ગૌ માતા છે એ ગૌ માતાની અંદર 33 કોટી દેવતાઓ છે. આપણા શાસ્ત્રમાં ગૌ માતાનો વિશેષ મહિમા છે. ગૌ માતા પૂજનીય જ છે, પણ વિશેષ માત્રામાં ગૌ માતાનું રક્ષણ અને સંવર્ધન થાય અને વિશેષ માત્રામાં ગૌ માતાની ઘરે ઘરે પૂજા થાય, લોકો ઘરે ઘરે ગૌ માતાની સેવા કરે. એક એવા ઉત્તમ વિચારથી આ વેદ લક્ષણા સુરભી ગૌયાગ મહોત્સવ એ 7 દિવસનો થઈ રહ્યો છે. આ ગૌયાગ મહોત્સવની અંદર કાશીથી, અયોધ્યાથી અનેક વિદ્વાન બ્રાહ્મણો એ ચતુર્વેદનું પારાયણ, ગૌસૂક્ત વગેરેનું પારાયણ કરી રહ્યા છે. આ યજ્ઞ સંપૂર્ણ વૈદિક રીતે થઈ રહ્યો છે. આ યજ્ઞશાળાની અંદર કોઈ કેમિકલના પદાર્થોનો ઉપયોગ નથી. આ યજ્ઞશાળાની અંદર કોઈ પ્લાસ્ટિક જેવા દ્રવ્યોનો પણ ઉપયોગ થયો નથી. યજ્ઞ તો આપણે ઘણા બધા જોયા હશે, દર્શન કર્યા હશે, પણ આ એક યજ્ઞશાળા એક અદ્ભુત એટલા માટે છે કારણ કે આ યજ્ઞશાળાની ચારે બાજુ દેશી ગૌ માતા નંદી મહારાજ એ દર્શન આપી રહ્યા છે અને આ યજ્ઞમાં જેટલા પણ લોકો પધારે છે એ બધા લોકોનું ગૌ માતા અને નંદી મહારાજ એ કલ્યાણ કરે એવા એક ઉત્તમ વિચારથી આ ગૌયાગ મહોત્સવ થઈ રહ્યો છે. નમસ્તે, હું જાદવજી ગોરસિયા છું. સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારી વેદલક્ષણા ગૌમાતા, આપણા શાસ્ત્રોમાં, આપણા વેદોમાં એનો ઉલ્લેખ તો થયેલો જ છે, પરંતુ એનું વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ આપણે એનો પ્રત્યક્ષ અનુભૂતિ આપણે કરતા આવ્યા છીએ. આ ગૌમાતા આપણું હકીકતમાં આ લોકમાં અને પરલોકમાં પણ કલ્યાણ કરનારી છે. આ વેદલક્ષણા ગૌમાતાનો સેવા આપણે સારી રીતે કેમ કરી શકીએ એના વિચારના ભાગરૂપે અમે એક વર્ષ પહેલાં ગૌ સેવા સંગમનું આયોજન કરેલું, જેમાં જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ગૌ સેવા ગતિવિધિ, અમારું ગોરસિયા સેવા ફાઉન્ડેશન તેમજ મુખ્ય રીતે જે આર્થિક અને માર્ગદર્શન દરેક પ્રકારે રહેલું છે એવા ગિરધરભાઈ પિંડોરિયા, જેઓ તાંઝાનિયામાં છે, અને એમના મિત્રો સાથે મળીને જાગરણના ભાગરૂપે, જાગૃતિના ભાગરૂપે ગૌ સેવા સારી રીતે કેમ થઈ શકે અને દરેક જણને એનો ખ્યાલ આવે કે પેલું કે વેદલક્ષણા ગૌ માતા એટલે શું, એની ઓળખ, બીજું કે એની સાચી પૂજા પદ્ધતિ શું, એનું સંવર્ધન કેમ થાય, એ બાબતે એક ગૌ સેવા સંગમ કરેલું હતું. આ વખતે એવો વિચાર આવ્યો કે એક જાગૃતિના ભાગરૂપે તેમજ સમગ્ર વિશ્વના કલ્યાણનું અગાઉ કીધું એવી રીતે અને પ્રકૃતિના કલ્યાણ માટે આપણે જે વૈદિક પદ્ધતિથી યાગ એટલે કે બ્રાહ્મણો દ્વારા મંત્રોના ઉચ્ચારણથી આપણે પ્રકૃતિનું કલ્યાણ અને ગૌમાતાના સારી સેવા માટે આ યાગનું આયોજન થયેલું છે. આ યાગની, ગૌયાગની વિશેષતા એ છે, એની અંદર આપણે બ્રાહ્મણ દેવતાએ વાત કરી તો વૈદિક પદ્ધતિથી સંપૂર્ણપણે યજ્ઞ મંડપનું નિર્માણ તેમજ અંદરની વિધિ વિધાનો પણ જે સંપૂર્ણ રીતે વૈદિક પદ્ધતિથી થાય છે, એમ જ એની અંદર જે યજમાનો જે છે એ એકદમ ખરા હૃદયથી ગાયના પ્રેમી હોય, ગૌ ભક્ત હોય, જેને ઘર ગાય હોય, એ એની અંદર યજમાન પદ માટે બેસે. એમાં આર્થિક નિધિની કાંઈ વ્યવસ્થા નથી, પરંતુ ખરા અર્થમાં જે ગાયની સેવા કરે છે એ આમાં યજમાન છે. બીજું કે 18 વર્ણના લોકો આ યજમાન પદ માટે છે. સમરસતાના ભાગરૂપે આની અંદર યજમાન પદ માટે વિધિ વિધાનમાં દરેક વર્ણના લોકો આની અંદર જોડાયેલા છે. આ ગૌયાગના દર્શન સૌ ગૌભક્તો પ્રેમથી પધારે એવું અમારું ત્રણેય એટલે કે ગોરસિયા સેવા ફાઉન્ડેશન,
ગૌસેવા ગતિવિધિ અને ગિરધરભાઈ પિંડોરિયા પરિવાર સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સૌ પધારે અને આ ગાયોના દર્શનનો લાભ લે, યજ્ઞનો લાભ લે, બ્રાહ્મણ દેવતાઓના દર્શનનો લાભ લે એવું સાદર સૌને આમંત્રણ છે.